મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં આપણે જોયું હતું એ અને એનનો ઉપયોગ કેવી રીતે થાય છે. હવે આર્ટિકલની અંદર ધ એનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય છે એની વિસ્તૃત માહિતી આપણે મેળવી લઈએ. ધ છે એ શું થયું છે? ધ એ ડિફાઇનેટ આર્ટિકલ છે, ચોક્કસ. હવે કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ બતાવ્યું હોય ને ત્યારે ધનો ઉપયોગ થાય. મેં તમને પહેલાં કીધું હતું હી સો ધ ડૉક્ટર, એટલે એ ચોક્કસ કોઈ વસ્તુ કે વ્યક્તિની વાત થઈ. એક વચન, બહુવચન, સંખ્યાવાચક સંજ્ઞાઓની આગળ એનો ઉપયોગ થાય છે. તેમજ બિનસંખ્યાવાચક સંજ્ઞાઓની આગળ પણ ઉપયોગ થાય છે. ધ બુક્સ, ધ મિલ્ક, ઠીક છે. હવે અંગ્રેજી મૂળાક્ષરોનું તો આપણે આ જોઈ લીધું છે. હવે સમગ્ર વર્ગનું સૂચન કરવામાં આવે ને તો તેની આગળ ધ વપરાય. હવે ઉદાહરણ જોઈએ. ધ ડોન્કી ઇઝ અ હાર્ડ વર્કિંગ એનિમલ. હવે ડોન્કી એ આખા વિશ્વની તમામ ગધેડાઓની જાતિ ઉપરની વાત થઈ છે, બરાબર. કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિના માલિકીમાં આવતા ગધેડાની, ડોન્કીની વાત નથી થઈ. એટલે સમગ્ર વર્ગ આવરી લીધો છે, એટલા માટે એની આગળ ધ વપરાય છે. ફરીથી ઉલ્લેખ કરવા માટે પણ ધનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, ધીસ ઇઝ અ પેન, બરાબર. ધ પેન ઇઝ બ્લુ. આ એ જ પેન છે જે બ્લુ કલરની છે, બરાબર. એટલે ફરીથી એ પેનનો ઉલ્લેખ થયો એટલે એની આગળ ધ વપરાય છે. નિશ્ચિત વ્યક્તિ, વસ્તુનું સૂચન કરવા માટે ધનો ઉપયોગ થાય છે. કોલ ધ બોય વેઇટિંગ આઉટસાઇડ. બહાર જે છોકરો ઊભો છે એને બોલાવો, જે રાહ જોઈ રહ્યો છે. એટલે કોઈ નિશ્ચિત વ્યક્તિ અથવા વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે તો એને આગળ ધનો ઉપયોગ થાય છે. અનન્યવાચક વસ્તુઓ માટે હવે એના ઉદાહરણ છે પ્રકૃતિના. ધ સન, ધ સ્કાય, ધ અર્થ, ધ સ્ટાર્સ, ધ ઈસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, ધ વેસ્ટ, ઠીક છે. દિશાઓ આવી ગઈ આના અંદર. આપણે વિશ્વની જે બધી જે વસ્તુઓ છે, જે ગ્રહો, નક્ષત્રો, તારાઓ, સૂર્યમંડળ, બધું એના આગળ પણ ધ વપરાય છે. વિશેષણની આગળ પણ ધ વપરાય. એટલે ઉદાહરણમાં જોઈએ, જયેશ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ સ્કૂલ. હવે ટોલેસ્ટ શું થયો? વિશેષ એનો ગુણ બતાવ્યો કે ભાઈ જયેશ છે ને એ આખી સ્કૂલમાં સૌથી લાંબામાં લાંબો છોકરો છે, બરાબર. હવે આવું પર્ટિક્યુલર કોઈ ગુણ વિશે વિશેષણ ઉમેરવામાં આવે તો એની આગળ ધ વપરાય છે. બે વસ્તુને સાપેક્ષ રીતે રજૂ કરવા માટે ધ વપરાય. ઉદાહરણ તરીકે, ધ હાયર યુ અર્ન ધ મોર યુ એક્સપેન્સ. તમે જેટલું કમાશો એટલું તમે ખર્ચો કરી શકશો. હવે આની અંદર બે વસ્તુની સાપેક્ષતા બતાવી કે તમે વધુ કમાશો તો જ વધારે ખર્ચો કરી શકશો. એટલા માટે આવા વાક્ય રચનાઓની આગળ ધનો ઉપયોગ થાય છે. હવે સમગ્ર વર્ગનું મેં તમને પહેલાં જ કહ્યું હતું કે સમગ્ર વર્ગનું સૂચન કરે છે અને તેના પછી ક્રિયાપદમાં બહુવચન આવે છે. હવે ઉદાહરણ તરીકે, ધ રીચ. હવે રીચ એટલે દુનિયામાં કેટલાય બધા રીચ હોય, પૈસાવાળા હોય, બરાબર છે. હવે પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિનું નામ નથી દીધું, પણ જ્યારે બી આવું સમગ્ર વર્ગનું આવરી લેવામાં આવે ત્યારે તેને આગળ ધનો ઉપયોગ થાય છે, બરાબર. હવે કેટલાક ભૌગોલિક વિસ્તારો આપણે છે, ધારો કે કોઈ દેશનું નામ લેતા હોઈએ, કોઈ સ્ટેટનું નામ લેતા હોઈએ અથવા કોઈ ખંડનું નામ લેતા હોઈએ તો એના આગળ ધ વપરાય છે. ધ ગુજરાત, ધ USA, ધ UK, ધ યુરોપ, આવી રીતે. હવે પવિત્ર પુસ્તકો, મહાકાવ્યોની આગળ ધ વપરાય છે. ધ રામાયણ, બરાબર. તો આના પુસ્તક ઉદાહરણ છે, ધ રામાયણ ઇઝ અ ગ્રેટ એપિક. શી રેડ ધ બાઇબલ એવરી સન્ડે, બરાબર. એટલે આ બાઇબલ, રામાયણ, ગીતા,
મહાભારત, આ બધા શું થયું? પવિત્ર ગ્રંથો થયા, તો એના આગળ ધનો ઉપયોગ થાય છે. પછી નદીઓ, પર્વતો, સમુદ્રો, આના આવું કંઈ બી આવે, રણ આવે, બર્ફીલા વિસ્તારો આવે, તો આના આગળ શું થાય? ધનો ઉપયોગ થાય છે. રિવર્સ, માઉન્ટેન્સ, હિલ્સ, ઓશિયન્સ, ડિઝર્ટ, આઇસલેન્ડ, બાયસ વગેરે. આના તો ઉદાહરણ આપણે જોઈએ. ધ ગંગા ફ્લોઝ ફ્રોમ ધ હિમાલયા એન્ડ મીટ્સ બે ઓફ બંગાળ. આ બેનો ઉપયોગ એટલે ખાડી, સમુદ્રની કોઈ ખાડી હોય ને એના માટે આ શબ્દ વપરાય છે. હવે ધ ગંગા થયું અને ધ બે ઓફ બેંગોલ થયું. હવે આના બંનેના આગળ ધનો ઉપયોગ થયો છે. નેશનાલિટીઝ, રેસ, પોલિટિકલ પાર્ટીઝ, પીપલ્સ, ઓર્ગેનાઇઝેશન્સ, બરાબર, આ બધાની આગળ કોઈ હિસ્ટ્રિકલ ઇવેન્ટ થયું હોય, આ બધાની આગળ ધનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ધ જર્મન્સ, ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ધ યુનેસ્કો, બરાબર. કોઈ એવી બિલ્ડિંગ છે જે બહુ યુનિક છે અને વિશ્વ વિખ્યાત છે, એના આગળ બી ધ વપરાય છે. ધ તાજમહેલ, બરાબર. પછી આપણે જોઈએ ધ કીર્તિ તોરણ, આવી રીતે. પછી સમાચાર પત્ર, ટ્રેનોના નામની આગળ પણ ધ વપરાય છે. ધ ગુજરાત સમાચાર, બરાબર. પછી ધ શતાબ્દી એક્સપ્રેસ, ધ એસજી હાઈવે હોય કોઈ બહુ નેશનલ હાઈવે હોય તેના આગળ પણ ધ વપરાય છે. ઓર્ડિનલ નંબર સાથે ફર્સ્ટ, સેકન્ડ, લાસ્ટ, આવા બધા નંબર જે હોય છે એના આગળ પણ ધ વપરાય છે. ઉદાહરણ તરીકે હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ કમ એન્ડ ધ લાસ્ટ ટુ ગો. એ પહેલો હતો, જે એ પહેલો આવ્યો હતો અને છેલ્લો ગયો હતો. પણ આ બંનેમાં ફર્સ્ટ અને લાસ્ટની આગળ ધ વપરાયો. આર્ટિકલ ક્યારેય ન આવે? વ્યક્તિવાચક નામ સાથે, બરાબર. હોનેસ્ટી, બરાબર, ઇઝ ધ બેસ્ટ પોલિસી, બરાબર. ભાવવાચક નામ સાથે. પછી પદાર્થવાચક નામ સાથે. પદાર્થવાચક એટલે કેવું? આયરન ઇઝ યુઝફુલ મેટલ, બરાબર. આ કોઈ પદાર્થ વિશેની વાત થઈ ગઈ. નામનો વિશાળ અર્થમાં ઉપયોગ થાય ત્યારે, ઉદાહરણ તરીકે કોઈ કહેવત કહેવામાં આવી હોય કે મેન ઇઝ અ મોર્ટલ, મનુષ્ય એ અમર છે, આવી રીતે. તો આવી કોઈ વિશાળ અર્થની અંદર કોઈ વસ્તુ કહેવામાં આવી હોય ત્યારે એના આગળ ના વપરાય. બાય બસ, બાય કાર, બાય ટ્રેન, ડે બાય ડે, આવા બધા વાક્યોની આગળ ધ ન આવે. ભાષાના નામની આગળ એટલે ઇંગ્લિશ, ગુજરાતી, આવા ભાષાના નામની આગળ ધનો ઉપયોગ ન થાય. ઋતુઓના નામની આગળ ધનો ઉપયોગ નથી થતો. વિન્ટર, સમર, આવી રીતે. રોગોની આગળ એટલે હવે જો આ કોરોના છે તો ધ કોરોના ના હોય, એકલું કોરોના હોય, એવી રીતે. ઠીક છે. ચલો, તમને કોઈ બી ડાઉટ હોય તો આપણે ગૂગલ ક્લાસરૂમની અંદર કોમેન્ટમાં તમે લખજો અને એનો પ્રત્યુત્તર હું ચોક્કસ આપીશ. ચલો, ધન્યવાદ.